આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં 6 મારી હતી અને સ્થાનિક સ્વરાજમાં એને નથી ખબર ક્યારે ચૂંટણી આવશે, પણ એને ઉમેદવારો જાહેર કરી દીધા. બિલકુલ. વિસાવદરમાં એમનો નાઇટ વોચમેન ઓપનિંગ ખેલાડી નીકળ્યો અને જીત હાંસલ કરી. હવે કોર્પોરેશનમાં કેટલું કાઢે છે આપણે જોવાનું રહ્યું, પણ જેમાં મેં કીધું આમ આદમી પાર્ટી પાસે તો કાર્યકર નહીં તો ઉમેદવાર તો ક્યાંથી આવે, અને એટલા માટે એ લોકોએ જે શોધ્યા. એટલે જે લોકો છેલ્લા 10-20 વર્ષથી ભાજપ કોંગ્રેસમાં મહેનત કરતા હતા અને ટિકિટનો મેળ નહોતો પડતો, એમણે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી ટિકિટની લાલચ, અને એમાં જેની ટિકિટ કપાઈ 400-500માં એ બધાએ રાજીનામાના દોર ચાલુ કરી, કોંગ્રેસમાં જોડાણ ચાલુ કર્યું. પહેલું ભારતીય જનતા પાર્ટી તો 24/7 365 એમને ઉમેદવાર સાથે બહુ લેવા દેવા નથી હોતો, પણ એમનું એટલું બધું આમ જેને કહે ને કે મારો ચૂંટણીનો ઢંઢેરાનો પ્રચારનો એટલો બધો પહેલા દિવસથી ગમે ત્યાં બધે ચાલતો હોય છે. એટલે એમની રીતે મજબૂત ને તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસ પક્ષે કાયમ જે મીઠી ટકોર આપણે આપતા હોઈએ છીએ, પણ આ વખતે થોડુંક વહેલા પણ જાગ્યા હતા. ગઈ વખતે પણ આપણે ચર્ચા કરી ચૂક્યા હતા કે કોંગ્રેસ થોડું સફાળું ને વહેલું જાગ્યા, પણ હજી બી જેમ પ્રદેશ પ્રમુખ બને પછી એની ટીમ જાહેર થાય, એમ કોંગ્રેસમાં હજી અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બન્યા પછી એમની જોઈએ એવી ટીમ જાહેર નથી. અને ચાન્સ પર ડાન્સ મારવાનો એક મસ્ત મોકો એમની પાસે જે છે, અથવા જે હતો હવે હતો થઈ જાય, ચૂંટણી આવી ગઈ, જો એ છે તો એની મહેનત દેખાત એટલી સરસ એમના માટે લોકોએ મેદાન તૈયાર કરીને આપ્યું હતું. છેલ્લા 5 વર્ષમાં રાજ્યની અંદર પડેલી તકલીફો, ક્યાંક રોડ રસ્તા ગટર પાણી તો સામાન્ય તકલીફ છે, એ સિવાય ક્યાંક ભ્રષ્ટાચારથી લઈ ટીઆરપી કાંડથી લઈ બ્રિજ તૂટવાથી માંડી એટલી બધી સમસ્યાઓનો હલ્લો મચ્યો તો એમના માટે એક સરસ મજાની તક હતી. લોકોએ પ્લેટર પીરસ્યું, પણ એ પ્લેટરને ખાતા હજી સુધી કોંગ્રેસને આવડ્યું નહીં, કારણ કે એ જે તૈયારી હોવી જોઈએ ગ્રાઉન્ડ લેવલની, ચલો ઉમેદવારની સેન્સ પ્રક્રિયા અલગ વસ્તુ છે, પણ લોકોમાં એક કોંગ્રેસની માનસિકતા ઘુસાડવાની કે ભાઈ હવે 30 વર્ષથી રાજ્યમાં અને ઘણા વખતથી 3 ટર્મથી કોર્પોરેશનમાં પણ જેનું શાસન ચાલે છે એને લોકોને ક્યાંક ઉખાડી થોડી ઘણી ઈચ્છા જાગી હોય કાર્યકરે જનતાને, કારણ કે જનતાના જોઈએ 100% સંપૂર્ણ શતપ્રત ઝડપવાની જે એમની પાસે એક તક હતી, એમાં મને લાગે છે ક્યાંક કોંગ્રેસ થોડુંક ઊણું ઉતર્યું છે. જોઈએ કદાચ અંદર ખાને નાનું મોટું કામ કર્યું હોય, જેમ મોદી સાહેબે 2022માં કીધું હતું કે કોંગ્રેસ અંદર ખાને ખાટલા બેઠકથી ખૂબ કામ કરી રહી છે, એ કામ આપણને દેખાણું 17 સીટોમાં, એમ આમાંય કંઈક દેખાશે હશે તો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.